નમસ્કાર. આપણે રોજ જે સ્માર્ટફોન, માઇક્રોવેવ કે પછી ગેમિંગ કન્સોલ વાપરીએ છીએ એની પાછળ શું હોય છે એ જાણવાની મજા જ કંઈક ઓર છે નહીં? આ બધાની પાછળ એક નાનું પણ ખૂબ જ શક્તિશાળી મગજ કામ કરતું હોય છે, જેને કહેવાય છે માઇક્રોકન્ટ્રોલર. તો આજે આપણે એના એક બહુ જ ખાસ હિસ્સા ટી-કોન રજિસ્ટરની દુનિયામાં ડૂબકી લગાવવાના છીએ. વિચારો તો, આ બધા ઉપકરણોમાં એક કોમન વસ્તુ શું છે? એ બધા સમયને સમજી શકે છે અને બહારથી મળતા સિગ્નલ પર, જેમ કે કોઈ બટન દબાવવા પર, તરત જ પ્રતિક્રિયા આપી શકે છે. અને આ બધી જાદુગરીની પાછળ એક નાનું પણ દમદાર કંટ્રોલ સેન્ટર રહેલું છે. અને આ કંટ્રોલ સેન્ટર બીજું કંઈ નહીં પણ માઇક્રોકન્ટ્રોલર પોતે જ છે. એને આપણા ડિવાઇસનું નાનકડું મગજ સમજી લો, જેને પોતાના બધા કામકાજને મેનેજ કરવા માટે એક સેન્ટ્રલ જગ્યાની જરૂર પડે છે. તો સવાલ એ થાય કે કોઈ પ્રોગ્રામર આ માઇક્રોકન્ટ્રોલર સાથે વાત કેવી રીતે કરે? વેલ, એના માટે હોય છે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર્સ, એટલે કે SFRs. આ કોઈ સાધારણ મેમરી નથી. આ તો સીધી હાર્ડવેર સાથે જોડાયેલી ખાસ જગ્યાઓ છે. સાવ સાદા શબ્દોમાં કહીએ તો આ એક ડિજિટલ કંટ્રોલ પેનલ જેવું છે, જે આપણને હાર્ડવેરને ડાયરેક્ટ કંટ્રોલ કરવાની તાકાત આપે છે. અને આ બધા SFRsમાંથી આજે આપણે જેની વાત કરવાના છીએ એ છે આપણો સ્ટાર ટી-કોન, જેનું પૂરું નામ છે ટાઈમર કંટ્રોલ રજિસ્ટર. માઇક્રોકન્ટ્રોલર સાથે કામ કરનાર કોઈપણ ડેવલપર માટે આ રજિસ્ટરને સમજવું ખૂબ જ જરૂરી છે. તો જુઓ, આ છે ટી-કોન રજિસ્ટર. એ 8 ભાગમાં વહેંચાયેલું છે, જેને આપણે બિટ્સ કહીએ છીએ, 0 થી લઈને 7 સુધી. દરેક બિટ એક સ્વિચ જેવું કામ કરે છે, જેને આપણે જરૂર પ્રમાણે ચાલુ કે બંધ કરી શકીએ છીએ. હવે આટલી બધી સ્વિચો જોઈને ગભરાવાની બિલકુલ જરૂર નથી. ટી-કોનનું કામ બહુ સિમ્પલ છે. એના મુખ્યત્વે 2 જ કામ છે. પહેલું, બહારની દુનિયામાંથી આવતા સિગ્નલો, જેમ કે કોઈ બટન દબાયું, એને સંભાળવું. અને બીજું, માઇક્રોકન્ટ્રોલરની અંદરની સ્ટોપવોચ, એટલે કે ટાઈમરને કંટ્રોલ કરવું. ચાલો, આને હજી સરળ બનાવીએ. આખા રજિસ્ટરને આપણે 2 ભાગમાં વહેંચી દઈએ. જમણી બાજુના 4 બિટ્સ, એટલે કે બિટ્સ 0 થી 3, એ ઇન્ટરપ્ટ કંટ્રોલ માટે છે. અને ડાબી બાજુના 4 બિટ્સ 4 થી 7 એ ટાઈમર કંટ્રોલ માટે છે. આપણે એક પછી એક આ બંને ભાગોને શાંતિથી સમજીશું. ચાલો, તો સૌથી પહેલાં એ જોઈએ કે ટી-કોન બહારથી આવતા સિગ્નલોને કેવી રીતે સાંભળે છે અને એના પર રિએક્ટ કરે છે. આ પ્રક્રિયાને ઇન્ટરપ્ટ્સ કહેવાય છે. મતલબ કે કોઈ ચાલુ કામમાં વિક્ષેપ પાડીને ધ્યાન દોરવો, બસ એવું જ કંઈક. તો આ જે 4 બિટ્સ છે ને, એ 2 અલગ-અલગ બહારની ઘટનાઓને સંભાળે છે. ઇન્ટરપ્ટ 0 અને ઇન્ટરપ્ટ 1. અહીં IT બિટ્સ એ નક્કી કરે છે કે કેવા પ્રકારના સિગ્નલ પર ધ્યાન આપવાનું. અને IE બિટ્સ તો ફ્લેગ જેવા છે, જે ઘટના બને એટલે હાર્ડવેર દ્વારા ઓટોમેટિકલી ઊંચા થઈ જાય છે. તો આખી પ્રોસેસ કામ કેવી રીતે કરે છે? બહુ જ સીધી અને સરળ છે. સૌથી પહેલાં પ્રોગ્રામર IT બિટ્સ સેટ કરીને નક્કી કરે છે કે કયા સિગ્નલને પકડવો છે. પછી માઇક્રોકન્ટ્રોલર બસ રાહ જુએ છે, અને જેવો જે સિગ્નલ આવે છે એને લગતો IE ફ્લેગ આપોઆપ ઊંચો થઈ જાય છે, જાણે કહેતો હોય, અહીં ધ્યાન આપો, કંઈક થયું છે. વાહ! આ સરખામણી એકદમ પરફેક્ટ છે. IE ફ્લેગ્સ પોતે કોઈ કામ નથી કરતા. એ તો બસ પ્રોસેસરનું ધ્યાન ખેંચે છે, જાણે કોઈએ હાથ ઊંચો કર્યો હોય કે ભાઈ, એક મહત્વની ઘટના બની છે, જરા અહીં ધ્યાન આપો. સારું, તો હવે આપણે એ તો સમજી ગયા કે ટી-કોન બહારના સિગ્નલને કેવી રીતે સાંભળે છે. હવે ચાલો એના બીજા એટલા જ મહત્વના કામ પર જઈએ, માઇક્રોકન્ટ્રોલરની અંદરની સ્ટોપવોચને ચલાવવી. અહીં પણ એ જ કહાની છે. 4 બિટ્સ અને 2 ટાઈમર, ટાઈમર 0 અને ટાઈમર 1. TR બિટ્સ એટલે ટાઈમર રન, જે ટાઈમરને ચાલુ બંધ કરવાની સ્વિચ છે. અને TF બિટ્સ એટલે ટાઈમર ફ્લેગ, જે ટાઈમર પોતાની ગણતરી પૂરી કરે એટલે સિગ્નલ આપે છે. આ વાત સમજવી બહુ જરૂરી છે. TR બિટ એટલે કે ટાઈમર રન એ પ્રોગ્રામરના હાથમાં છે. એ ટાઈમરને કહે છે, ચાલ ગણતરી શરૂ કર. બીજી બાજુ TF બિટ એટલે કે ટાઈમર ફ્લેગ એ હાર્ડવેરના કંટ્રોલમાં છે. જેવું ટાઈમર ઓવરફ્લો થાય, હાર્ડવેર આ ફ્લેગ ઊંચો કરીને પ્રોગ્રામરને જાણ કરે છે કે કામ પૂરું થયું. આપણે આ બધી ટેકનિકલ વાતો તો કરી, પણ સવાલ એ છે કે આ બધું આટલું મહત્વનું કેમ છે? એક નાનકડા 8 બિટ રજિસ્ટરમાં એવું તો શું ખાસ છે? કારણ કે ટી-કોન એક જ છત નીચે 2 ખૂબ જ પાવરફુલ અને અલગ-અલગ કામ કરે છે.
તે બહારની દુનિયા સાથે વાતચીત એટલે કે ઇન્ટરપ્ટ્સ અને અંદરના સમયનું સંચાલન એટલે કે ટાઈમર્સ બંનેને એક જ જગ્યાથી કંટ્રોલ કરે છે. ચાલો તો આખા વિશ્લેષણનો સારાંશ ફટાફટ જોઈ લઈએ. ટીકોન એક 8 બીટનો SFR છે જે એકસાથે 2 કામ કરે છે. એના નીચેના 4 બિટ્સ ઘરની ડોરબેલની જેમ કામ કરે છે, જે બહારથી આવતા સિગ્નલોની જાણ કરે છે, અને ઉપરના 4 બિટ્સ માઇક્રોવેવના ટાઈમરની જેમ કામ કરે છે. એટલે જ આ એક રજિસ્ટરને સમજવું એ માઇક્રોકન્ટ્રોલરની શક્તિને અનલોક કરવાની ચાવી છે. તો આ જ્ઞાન સાથે શક્યતાઓ ખરેખર અનંત બની જાય છે જ્યારે ખબર હોય કે કોઈ મશીન સમય અને બહારની ઘટનાઓ બંનેને એકસાથે આટલી ચોકસાઈથી સમજી શકે છે, ત્યારે કેવા કેવા નવા અને ક્રિએટિવ આઈડિયાઝ આવી શકે છે નહીં? બસ વિચારતા રહેજો.